નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન. ન જોઈએ આ પરીક્ષાઓ અથવા તો આ આપણી પરીક્ષા પદ્ધતિઓ. તો ચાલો જોઈ લઈએ. નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક. પરીક્ષાનો હાવ, આજની પરીક્ષા પદ્ધતિની ખામીઓ અને છેલ્લે જોઈશું ઉપસંહાર. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ખૂબ રસ પડતો હોય, પરંતુ પરીક્ષાઓ તેમના હોશકોશ ઉડાડી મૂકે છે. વર્ષભર ચાલતી રહેતી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને આખું વર્ષ સતત તણાવમાં રાખે છે. પરીક્ષાનો સમય નજીક આવતો જોઈ વિદ્યાર્થીઓના શ્વાસ અદ્ધર થઈ જાય છે. તેમના બધા જ કાર્યક્રમો વેરવિખેર થઈ જાય છે. પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતાં જ વિદ્યાર્થીઓના આનંદ પ્રમોદ, હરવું ફરવું અને આરામ પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. અભ્યાસ માટે કરવા પડતા મોડી રાત સુધીના ઉજાગરા વિદ્યાર્થીઓને કેવી દયાજનક દશામાં મૂકી દે છે. એમાંથી વિદ્યાર્થીને ઉગારવો હોય તો પરીક્ષાનો હાવ દૂર કરવો જ રહ્યો. આજની પરીક્ષા પદ્ધતિ વડે તો વિદ્યાર્થીની બુદ્ધિ પ્રતિભાનું નહીં, તેની યાદશક્તિનું જ મૂલ્યાંકન થાય છે. આજની આવી પરીક્ષાલક્ષી કેળવણીને જીવનલક્ષી બનાવવાની તાતી જરૂર છે. ગોખણપટ્ટીથી પરીક્ષામાં મળતી સફળતા વિદ્યાર્થીની મૌલિકતા હાણી લે છે. ઉત્તરવહીમાં ગુણ ફાળવણી પરીક્ષકની મુનસફી પર આધાર રાખે છે. એમાં પક્ષપાત અને લાગવગને પૂરો અવકાશ રહે છે. વિદ્યાર્થીએ આખું વર્ષ મહેનત કરીને મેળવેલા જ્ઞાનનું મૂલ્યાંકન ફક્ત 3 કલાકમાં લખેલી ઉત્તરવહી પર આધારિત બની જાય છે. આમાં વિદ્યાર્થીની લખવાની ઝડપ સિંહ ભાગ ભજવે છે અને ઉત્તરોની યોગ્યતા અયોગ્યતા ગૌણ બની જાય છે. આજે શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો પ્રવેશ થઈ ચૂક્યો છે. પરીક્ષામાં વિવિધ સ્તરે ઘણી ગેરરીતિઓ ચાલી રહી છે. તેમાં કેટલાક પરીક્ષકો, નિરીક્ષકો, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ એમના સહયોગી કર્મચારીઓ જાણે કે અજાણે કસડાઈ જાય છે. પરિણામે પરીક્ષા એક ઔપચારિકતા જેવી બની ગઈ છે. કેટલાક વાલીઓ પણ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતા જોવા મળે છે. સાચા જ્ઞાન, કૌશલ્ય કે આવડતને નેવે મૂકી કેવળ ભ્રામક ગુણાંક કે ગ્રેડને ગૌરવ આપતી આવી છીછરી પરીક્ષાઓ ન હોય. એ સ્થિતિ સૌને માટે વધુ લાભદાયક હશે. વળી એવું પણ જોવા મળે છે કે પરીક્ષામાં નબળો દેખાવ કરનાર ઘણા વિદ્યાર્થીઓ જીવનની પરીક્ષામાં અસાધારણ સફળતા મેળવે છે. જ્યારે ઉત્તમ ગુણ મેળવી પાસ થતો વિદ્યાર્થી જીવનની પરીક્ષામાં ઘણીવાર નિષ્ફળ જતો દેખાય છે. આ વિરોધાભાસ પણ આપણી જૂની પુરાણી પરીક્ષા પદ્ધતિની નિરર્થકતા જ પુરવાર કરે છે. દરેક બાળક માટે ભણતર જરૂરી છે, પરંતુ પરીક્ષાઓ ન હોવી જોઈએ એવું કેટલાક માને છે. પણ પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીની પ્રગતિનું માપ કઈ રીતે નીકળે? વળી પરીક્ષાના મહત્ત્વને વિશે પણ આપણે વિચારવું જોઈએ. જો પરીક્ષાઓ લેવામાં જ ન આવે તો વિદ્યાર્થીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? તેને ઉપલા વર્ગમાં શેને આધારે મોકલવો? પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીનું વાંચન અને અભ્યાસ રુચિ પણ કદાચ ઘટી જાય. તેના પાઠ્યપુસ્તકો કબાટની શોભા બની રહે. વર્ગમાં તેની હાજરીનું મહત્ત્વ જ ન રહે. વિદ્યાર્થીની સમજણ શક્તિનો વિકાસ થાય. તે પ્રમાણિક બને, જીવનલક્ષી શિક્ષણ મેળવે અને સમાજને મદદરૂપ થાય એવા કેળવણીલક્ષી શિક્ષણની અને મૂલ્યાંકન પદ્ધતિની આજે તાતી જરૂર છે. પ્રશ્ન માત્ર યોગ્ય પદ્ધતિનો છે.
તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. શું વિદ્યાર્થી મિત્રો, તમને પણ એવું લાગે છે કે આ પરીક્ષા પદ્ધતિની બદલે નવી પરીક્ષા પદ્ધતિ આવવી જોઈએ? કમેન્ટમાં અવશ્યથી જણાવજો. ધન્યવાદ.